ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ એ બહુ સરસ મજાનો એક પાઠ છે. અહીંયા નાનાનું પાત્ર જે છે એ આપણને ખૂબ ધ્યાન આકર્ષિત લાગે છે. નાના અને નાનીના મેરિડ લાઈફ વિશેની આ પાઠમાં વાત કરેલી છે અને અડધી સદીથી એટલે કે 50 વર્ષથી ઉપર સુધીનો સમય સાથે વિતાવ્યા પછી પણ નાના એક બહુ સરસ કોમેન્ટ કરે છે કે ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજા સાથે સુમેળ સાધવા માટે સમય માગી લેશે. તો આ જે બહુ સરસ કટાક્ષ કરે છે નાના, મીન્સ કે માણસ ગમે તે ઉંમરે પણ એડજસ્ટમેન્ટ સાધી શકતો નથી. જ્યારે બે વ્યક્તિઓ સાથે રહે ત્યારે બોલચાલ તો થતી જ હોય છે. આમ નાના અને નાનીનું બોલચાલ થતી હોવા છતાં પણ એકબીજા વગર તે લોકો રહી શકતા નથી. તો આ નાના અને નાનીના જે જીવનનો પ્રસંગો અહીં આગળ લેખકે વર્ણવેલા છે, બહુ સરસ રીતે રજૂ કરેલા છે. તો આપણે જોઈશું પાઠ ધ એડજસ્ટમેન્ટ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. ફનરલ એટલે સ્મશાન યાત્રા. અમારી એક ભૂલ થઈ ગઈ કે નાનાને અમે અમારી જે નાની છે એની સ્મશાન યાત્રામાં ન લઈ ગયા. ગો ટેક હર અવે. જ્યારે નાનીની જે નનામી લઈ જવાની હોય છે તે વખતે નાના શબ્દો બોલે છે. ગો ટેક હર અવે, એને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, એને કાનમાં કહી દો દેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ હવે એના માર્ગે પાછળ આવું છું. નોટ ફાર બિહાઇન્ડ, બહુ દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એને કહી દો કે હું એને બિયોન્ડ એટલે કે પરલોકમાં હું એને મળીશ. વિથ હેવી હાર્ટ, ભારે હૃદય, દુઃખી થતા. વી હોસ્ટેડ નાનીઝ બિયર ઓવર અવર શોલ્ડર્સ. લેખક કહે છે કે દુઃખી થતા અમે નાનીની અસ્થિને, જે શબ યાત્રા, જે બિયર એટલે કે જે આપણે સબ ઉચકવા માટેનું હોય ને એને ડેડ બોડી, તે અમે ભારે હૈયે દુઃખી થતા નનામીને અમે દુઃખી હૃદયે ઉઠાવી. આઈ ટર્ન ટુ લુક, મેં પાછા વળીને જોયું. જસ્ટ વન્સ, એક વખત. એન્ડ ફાઉન્ડ, અને જોયું. નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, બાલ્કનીમાંથી ચાલીને રૂમ તરફ જતા રહ્યા છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને જતાં જતાં પાછા ખેંચીને બારણું પણ બંધ કરી દે છે. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, નાની સાથે લગભગ 50 વર્ષ સુધીનો સમયગાળો એમણે વિતાવ્યો છે. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, નાનીનો આનંદિત ચહેરો એમણે આ વર્ષોમાં જોયેલો છે. હી મસ્ટ હેવ બીન what about 85 and yet he would find something to grumble at everything Nani did. નાનાની ઉંમર 85 વર્ષની લગભગ હશે અને છતાંય નાની કાંઈ પણ કામ કરે તો એમાં એ વાંધાવચકા, ગ્રમ્બલ એટલે વાંધાવચકા કાઢવા, વાંધાવચકા કંઈક કાઢ્યા કરતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, એની સાથે વાદ વિવાદ પણ કર્યા કરતા. એઝ ઇફ દે વેર ટુ પીપલ, જાણે કે એ બે લોકો હુ હેડ જસ્ટ મેરીડ, હમણાં જ લગ્ન થયા છે. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પહેલી જ આંખે પ્રેમ થાય અને હમણાં જ નવા લગ્ન થયા છે, એ રીતના એ લોકો એકબીજા સાથે વાદ વિવાદ પણ કરતા.
એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને વાદ વિવાદ તો કરતા જ, પણ સાથે સાથે એ લોકો એકબીજાને સમજવા પણ પ્રયત્ન કરતા. એટ ટાઈમ્સ, કેટલીક વખત, એ પેટી ક્વારલ, નાનો અમથો ઝઘડો, વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ, ઘણા લાંબા સમય સુધી એ લોકો એકબીજા સાથે બોલતા નહીં, નાનો ઝઘડો થતો હતો પણ. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, એકબીજાથી દૂર થઈ જતા ને ઘણો સમય સુધી એ લોકો વાત નહીં કરતા, ઘણા દિવસો સુધી. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન એટલે દરમિયાનગીરી કરવી. જ્યારે અમે લોકો દરમિયાનગીરી કરતા, એટલે કે લેખક અને એનો બીજો ભાઈ છે તે. ઓલ નાના વુડ ક્વીપ, ત્યારે નાના અમને ટોન્ટ મારીને કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, આવું ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજા સાથે સુમેળ સાધતા થોડોક સમય લાગે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, નાના જ્યારે બોલતા ત્યારે મજા આવતી સાંભળવાની. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ, માતા અમને સતત ઠપકો આપતી, લેખકની જે માતા છે તે. યુ પીપલ પ્રોવોક હિમ, તમે લોકો, હિમ એટલે નાનાને તમે લોકો ઉત્તેજિત કરો છો ગુસ્સે કરવા માટે. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, અને એ મારી માતા પર આ બધો ગુસ્સો ઉતારે છે, મારી માતાએ આ બધો ગુસ્સો વેઠવો પડે છે. હર મધર મીન્સ અવર નાની, લેખક કહે છે કે મારા મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની. એ નાની વુડ whoosh out a few words together from her toothless mouth. નાની ઉંમરવાળા છે એટલે એમને મોંમાં દાંત નથી, એટલે whoosh out, ગરડા લોકો જે મોટા બોલે ને ત્યારે હવાના સિસકોરા સાથે અવાજ આવતો હોય તો એ રીતે બોલે છે એક સાથે. બી ગ્રેટફુલ, આભાર માન. દેટ આઈ ગેવ યુ 2 grandsons, મેં તને 2 પૌત્રો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, ભગવાનને ખાતર જસ્ટ શટ અપ, તું બોલવાનું બંધ કરી દે, છોકરાઓને તબડાવીશ નહીં. આ પ્રમાણે એની લેખકની માતાને એના નાની કહેતા. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ, લેખક કહે છે હું અને મારો ભાઈ એક ઇમ્પ્રેશનેબલ એજ એટલે કે અણસમજો મારી ઉંમર હતી, ખૂબ નાના હતા. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, અમારા પિતા એ બીજા લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. એરોગન્ટલી એટલે ઉદ્ધતાઈપૂર્વક, પરેડ એટલે આમ તેમ આટા મારવા, ઘરમાં એ આવતા. ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, એની નવી પત્ની સાથે. મધર વોઝ હેલ્પલેસ, અમારી માતા નિસહાય હતી. દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, અમારી માતા આ બાબતમાં કંઈ કરી શકે તેમ નહોતું. બટ નાની ફોટ વિથ હર, પણ નાની એની સાથે લડતી. કોની સાથે? મધર સાથે, સ્ટેપ મધર જે ન્યૂ વાઇફ છે. એન્ડ સ્કૂપ ધ 2 of us into her arms, મધર સાથે લડતી અને સ્કૂપ ધ 2 of us, અમને બંનેને બાથમાં લઈ લેતી. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ સેઇંગ, એની માતાને એવું કહીને આવતા, યુ વોન્ટ ટુ રોટ હિયર, યુ ડુ સો, તારે અહીંયા સડવું હોય, રોટ એટલે કે તારે જો અહીંયા સડવું હોય, અહીંયા પડી રહેવું હોય તો પડી રહે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર, પણ હું મારા આ નાના બાળકો જે પૌત્રો જે છે એમને એની સ્ટેપ મધર એટલે કે સાવકી મા પાસે એના ધક્કા ખાવા માટે કે એનો માર ખાવા માટે હું અહીંયા છોડવાની નથી. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો નાના પાસે, ટુ ગેટ ધ વે વિથ મીન્સ કામ કઢાવવું, જો નાના પાસે કોઈ કામ કઢાવી શકે તેવું હોય, ઇટ વોઝ નાની, તો તે નાની હતા.
શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. સીધું મોડે કહી દેતા. શું કહેતા? યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. રિગ્રેટ એટલે પસ્તાવો. તમને પસ્તાવો થશે જ્યારે હું મરી જઈશ ત્યારે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન. તમે આ બે બાળકોની માતા સાથે બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એ પણ તમારી સાથે નહીં બોલે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. તમે બાલ્કનીમાં બેસા રહેજો. એન્ડ બાથ ઇન ધ સન. અને સૂર્યના તાપ ખાયા કરજો. એન્ડ યોર ઓન લોનલીનેસ. અને એકલા જ બેસી રહેજો. નાના વુડ સે બેરલી ઓડિબલી. આમ નાના તે વખત જ્યારે નાની આ પ્રમાણે કહેતી ત્યારે નાના માત્ર એકદમ ધીમા અવાજે, બેરલી ઓડિબલ, કદાચ સાંભળી પણ ન શકાય અવાજે કહેતા, આઈ એમ ઓલ્ડર દેન યુ, યુ જસ્ટ વેટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફાસ્ટ, યુ ઓર આઈ. હું તારા કરતાં મોટો છું, તું રાહ જોજે અને જોજે કે કોણ પહેલાં જાય છે, હું કે તું. શી વુડ સિમ્પલી સે. ત્યારે નાની સિમ્પલી કહેતા. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી જસ્ટ વોચ. હા, તું જોઈ લેજે કે કોણ જાય છે. આટલે સુધી આપણે આજે આ પાઠ જોઈએ છીએ, બરાબર. આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું. કંઈક ડાઉટ હોય તો પૂછી શકો છો અને આગળનો પાઠ તમે વાંચજો, બરાબર.